ભાદરવાની શરૂઆત જ ભરપૂર બની ગઈ છે। રાજ્યમાં વરસાદી મહેર વચ્ચે વધુ 7 દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગના મતે ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય બની છે, તેવામાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। જો કે આગાહી સાચી પણ બની છે। રાજ્યમાં શુક્રવારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મુશળધાર મેઘો વરસ્યો। વરસાદી માહોલ એવો જામ્યો કે માત્ર કલાકોમાં જ નદી નાળાઓમાં ઘોડાપૂર આવી ગયા। ત્યારે કેવી છે વરસાદી મહેર, આવો જોઈએ। હવામાન વિભાગની આગાહી માં ભારે વરસાદથી કીમ નદીમાં પૂર આવ્યું છે। ઉમરપાડાના મોટા બોરસરા પાસે આવેલ બેરલ બ્રિજ પરથી પૂરના પાણી ફરી વળ્યા હતા। બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો। છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં અને ઉમરપાડા તાલુકામાં ભારે વરસાદ થવાના કારણે અહીંયા અમારી કીમ નદીમાં ઘણું પાણી આવ્યું છે અને આ સાથે લગભગ 6 થી અમારો જે બેરલ ટાઈપ કોઝવે છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને થોડી હાલાકી જોવા મળે છે। આવતા જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। માંગરોળ તાલુકામાં પણ અવિરત વરસાદની મહેર વરસી। વરસાદી માહોલ વચ્ચે તાલુકાના શેઠી ગામ પાસે કીમ નદી પર આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। કોઝવે પાણીમાં ગરકાવ થતા શેઠી વેલાછા વચ્ચે સંપર્ક કપાઈ ગયો હતો। આ સાથે જ આસપાસના ગામડાઓનો પણ માંગરોળ સાથે સંપર્ક કપાયો હતો। દક્ષિણમાં અવિરત મહેર, ખુશીઓની લહેર આવી છે। સાથે સાથે દક્ષિણની તમામ નદીઓમાં ઘોડાપૂર વહી રહ્યા છે। આ દ્રશ્યો વ્યારાથી પસાર થતી મીંઢોળા નદીના છે। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે મીંઢોળા નદી ભયજનક સપાટીએ વહી રહી છે। નદીમાં પૂર આવતા નદી કાંઠાના તમામ ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। વ્યારાની સાથે સાથે ડોલવણમાં પણ 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેના કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ભારે વરસાદ વચ્ચે પૂર્ણા નદીમાં પૂર આવતા તમામ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા। આથી ડોલવણના 21 રસ્તાઓ બંધ થઈ ગયા છે। આ તરફ તાપીની જીવાદોરી ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। ઉપરવાસમાં પડેલ વરસાદથી ડેમમાં 92,466 ક્યુસેક પાણીની આવક થઈ, જેથી ડેમના 6 દરવાજા 5 ફૂટ સુધી ખોલી નદીમાં 76,574 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે, જે 10 ફૂટ જ હવે બાકી રહ્યું છે। દક્ષિણમાં ભાદરવો ભરપૂર જામ્યો છે। નવસારી જિલ્લાની વાત કરીએ તો વરસાદી માહોલ વચ્ચે કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યા છે। નદી હાલ ભયજનક સપાટીથી માત્ર 2 ફૂટ દૂર છે, જ્યારે ચીખલી રિવરફ્રન્ટમાં આવેલ મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। એવો નજારો જોવા મળ્યો જાણે કાવેરીના પાણી મહાદેવને જળાભિષેક કરવા આવ્યા હોય। વરસાદી માહોલ વચ્ચે છોટાઉદેપુરના વાવડી ગામે 150 જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં ફસાયા હતા।
વાવડી ગામની કોતરોમાં પૂર આવતા કોઝવે પૂરમાં ગરકાવ થઈ ગયો હતો. તેવામાં વિદ્યાર્થીને ગામ લોકોએ જીવના જોખમે પૂરમાંથી બહાર કાઢ્યા હતા. અહીં ઊંચા કોઝવેની માંગ ન સંતોષાતા આ સ્થિતિનું દર વર્ષે નિર્માણ થાય છે, જેથી લોકો નારાજ જોવા મળ્યા. આમ દક્ષિણમાં મેઘાએ આજે ધબધબાટી મચાવી દીધી હતી. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.